કે જે કૃષ્ણ ભગવાન હતા એના જે માતાજી આપણે રૂકમણી કહીએ, જે દેવી રૂકમણી કહી, એની યારે એના વિવાહ થઈ ગયા હોય. સામે એવું થયું હોય એ સમયની અંદર આ બાજુ જે અર્જુન છે, અર્જુન અને જે આપણે નથી કહેતા દ્રૌપદી, એ લોકોના વિવાહ થઈ ગયા હોય. અમે દ્રૌપદી અને 5 પાંડવોના હોતે વિવાહ થઈ ગયા હોય. પછી ત્યાંથી એવું કહેવાય છે કે પહેલી વખત કૃષ્ણ અર્જુનને ત્યાં મળે જ્યારે પાંડવો જે હોય એ લોકો જ્યારે ગુપ્તવાસ તરીકે એ લોકો રહેતા હોય, કે જ્યારે જે જગ્યા હોય એ લોકોને બહાર એવું ડિક્લેર કરી દીધું હોય, જે કુરુક્ષેત્રનું જે મેદાન જે આપણે આવતું, હસ્તિનાપુરની જે ગાદી આવતી હોય, હસ્તિનાપુરમાં આખું એવું થયું કે 5 પાંડવોનો અંત છે થઈ ગયો છે, લાક્ષાગ્રહની અંદર એ લોકોનો અંત થઈ ગયો છે. એની પછી એ લોકો મૃત્યુ પામી ગયા છે. એટલે ત્યાં એવું ડિક્લેર કરી દીધું કે ભાઈ જે શરૂઆતની અંદર જે યુધિષ્ઠિર હતા ના યુવરાજ હતા, હવેથી એનો અંત થઈ ગયો છે, એનું દેહાંત થઈ ગયું છે. એટલે હવે દુર્યોધને યુવરાજ ઘોષિત કરી દીધા હોય. અને 5 પાંડવો એવું નક્કી કર્યું કે જા લગન વિદુર જે આપણને નો કે તા લગન આપણે હસ્તિનાપુરમાં નથી જવું, કારણ કે અત્યારે કોઈ પણ યુવરાજ રાજા બનવાના નથી. જા લગન ધૃતરાષ્ટ્ર ગાદી ઉપર બેઠા છે, તા લગન યુધિષ્ઠિર યુવરાજ બને કે દુર્યોધન યુવરાજ બને, એનાથી કોઈ ફરક નથી પડવાનો. તો ખોટું ઘરની અંદર ડખા વધારવા એની બદલે તમે અહીંયા રહ્યો, જેની જગ્યા બહાર રહ્યો. એટલે જે 5 પાંડવો હોય ને ગુપ્ત રીતે બહાર રહેતા હોય, એમાં ધીમે ધીમે પોતાની જે શક્તિ હોય એ હોતે વધારતા હોય. જેવી રીતે આપણે નથી કહેતા કે ભીમના અને હિડીંબાના લગ્ન થયા હતા ત્યારે એને જે સંતાન થયા હોય, જે ઘટોત્કચ બતાવે, જે ગટારગચ એવું નામ બતાવે, એ સંતાન થયા હોય તો આગળ જતાં કુરુક્ષેત્રના મેદાનની અંદર એક હથિયાર તરીકે, એક સારો કર્મ તરીકે જ આવ્યો હોય. એટલે એવી રીતે 5 વ્યક્તિ આ રહેતા હોય. એમાં હોતે જે દ્રૌપદીના જે લગ્ન બતાવે, ત્યારે દ્રૌપદીના જે વિવાહ થાય ત્યારે એ હોતે એટલે જ થાય કે એ લોકોની એક શક્તિ બળમાં એક આખું દ્રુપદ રાજ્ય એની અંદર જોડાઈ જાય. એટલે આવી રીતે હાલતું હોય ને. એની સિવાય જે ઓલા જે વ્યક્તિ બતાવે, દ્રૌપદીના જે ભાઈ બતાવે, એનો તો સ્પેશિયલ જન્મ જ એટલે થયો હોય દ્રોણાચાર્યનો અંત કરવા માટે. જે દૃષ્ટદ્યુમ્ન એવા જે વ્યક્તિઓ બતાવે કે એક ધુમાડામાંથી એનું જે ઉત્પન્ન થયું, એટલે એનું નામ કહેતા દૃષ્ટદ્યુમ્ન, કે દ્રોણાચાર્યનો અંત કરવા માટે જ આની જરૂર હોય. કે ગમે ત્યારે કૌરવ પાંડવનું યુદ્ધ થાય ત્યારે ખબર જ હતી કૌરવ અને પક્ષની સેનાની અંદર દ્રોણાચાર્ય હતો, મૃત્યુનું કારણ જ આ ભેગા હોય. એટલે સરવાળે પાંડવોની જે શક્તિ હોય ને ધીમે ધીમે વધતી જતી હોય. પણ હવે કૃષ્ણ હોય ને ત્યાં પહેલી વખતે પાંડવોની લોકો જે જગ્યા હોય ત્યાં મળે ને પહેલી વખતે પાંડવોને એ લોકોને કહે કે હવે સમય આવી ગયો છે, આપણે બહાર એવું ડિક્લેર કરી દઈએ કે દ્રૌપદીના જે લગ્ન છે ને એ અર્જુને જ થયા છે. કારણ કે એ એક બ્રાહ્મણના રૂપમાં અહીંયા ગયા હોય ને જે એની લક્ષ્ય ભેદ કરવાનો હોય ને અર્જુને બ્રાહ્મણના રૂપમાં કર્યો હોય. એટલે દ્રૌપદીના જે પિતા હોય, જે રાજા દ્રુપદ, એને એવી બીક હોય કે મેં પરીક્ષા એટલે નક્કી કરી હતી કે અર્જુન આવીને પરીક્ષા તોડશે. અર્જુનનો તો અંત થઈ ગયો, તો કયા વ્યક્તિ જે મારી દીકરી છે એનું વરણ કરીને ગયા. એટલે મેં એને કહી દીધું છે કે બીજો કોઈ નહોતો, એ પાંડુપુત્ર અર્જુન જ હતા. એટલે એને શાંત થઈ ગઈ. પણ હવે એ વાત વાયુ વેગે ફેલાઈ જાય કે ભાઈ અર્જુનને પાંડવો જીવતા છે, જો જીવતા હોય તો તમારે અહીંયા રહેવાની જરૂર નથી, હાલ હસ્તિનાપુર વયા જાય. એટલે દુર્યોધન જે સમયની અંદર હોય એને એ વાતનો ખ્યાલ આવે. અમે વિદુર હોય એને તો ખ્યાલ જ હોય. એટલે એ સમયની અંદર જે ધૃતરાષ્ટ્ર હોય એને બધું ખ્યાલ આવી જાય. ગુપ્તચરો પાસેથી જે આખી નગરી હોય બધે ડિક્લેર થઈ જાય કે પાંડવો જીવંત છે. હાયરવાર જે દ્રૌપદીના લગ્નથી અર્જુને જ કર્યા હતા અને 5 પાંડવો એ લોકોએ લગ્ન કરી નાખ્યા છે. પછી જે યુધિષ્ઠિર હોય ને એને પૂછે કે તો અત્યારે આપણે ક્યાં જવું બરોબર છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે કામ કરો, અત્યારે હજી તાજા લગ્ન થયા છે ને એટલે તમારે સસરાન છે ત્યાં વયા જાઓ. એટલે કે જે ધ્રુપદ જે રાજ્ય છે ત્યાં ટૂંક સમય પૂરતા વયા જાઓ. એક વખત હસ્તિનાપુરમાંથી સંદેશો આવજો, આપણને એ તો ખબર પડે કે ત્યાંના વ્યક્તિનો અત્યારે હાલચાલ કઈ રીતનું છે. એટલે આ લોકો ત્યાં જઈને લોકો નિર્ણય લે. એટલે આમ હસ્તિનાપુરમાં ખબર પડે. એટલે એ વાતની સમજ શકુનીને મળે, દુર્યોધનને મળે. એટલે હજી પોતાના વિચારો એનાથી વિરોધમાં જાય. પછી સમાજ માટે હોતે ને પણ ધૃતરાષ્ટ્રને એવું ડિક્લેર તો કરવું જ પડે કે ભાઈ સેના હારે તમે તારે મોકલો, સામે સુખ સુવિધા હારે મોકલો. જે આપણે વર વધુ જે છે, આપણે કુંવરને જે કુળ છે એને જે સામે રાણી થઈને આવ્યા છે એ લોકોને બોલાવો, 5 ભાઈઓને બોલાવો અને એને માન મર્યાદા સહિત અને લઈ આવો. એટલે આ લોકોનો સંદેશો જાય, સંદેશો જાય. કૃષ્ણ ભગવાનને ખબર પડે એટલે એમ કે હારો હાલો 5 પાંડવો જે દ્રૌપદી છે, કુંતા માતા છે, બધા જાઓ. પાછા આવીને અને જે હસ્તિનાપુર એની ગાદીમાં આવે ને પછી પાછો ધર્મ સંકટ ચાલુ થાય. શરૂઆતમાં એવું ડિક્લેર થયેલું હતું કે જે યુધિષ્ઠિર છે ને યુવરાજ હતા, પછી મોત થયેલું ઘોષિત થઈ ગયું. પછી જે દુર્યોધન હતા એને યુવરાજ ઘોષિત કરી નાખ્યા. હવે થયું એવું કે એક કમાનની અંદર 2 તલવાર ન રહી ગયો. હવે એકારે 2 જે યુવરાજ છે એ છે. એટલે જે મોટા વ્યક્તિઓ હતા જે એ સમયની અંદર દ્રોણાચાર્ય બતાવે, કૃપાચાર્ય બતાવે, જે ભીષ્મ પિતામહ બતાવે, ધૃતરાષ્ટ્ર બતાવે, શકુની, એ બધા ભેગા થઈને એમ કે તો હવે આપણે 2 યુવરાજ છે, હવે આપણે ડિક્લેર કરવું પડે કે કયા સાચા યુવરાજ. કોઈ પણ એક યુવરાજને આપણે નિયતિ દઈ દેવી પડે કે ભાઈ આ યુવરાજ છે, આ નહીં. એટલે ધૃતરાષ્ટ્ર એમ કે ભાઈ એક વખત દુર્યોધનનું નક્કી કર્યું તેને નામ લેવું બરોબર નહીં, લીગલી પહેલાંથી યુધિષ્ઠિરને કીધું એ બરોબર નહીં. એટલે આમાંથી કોઈ નિર્ણય ન લેવાતો હોય. એમાં એ સમયની અંદર કૃષ્ણ ભગવાન હોય ને ત્યાં જઈને એમ કે તમે જે કોઈ નિર્ણય લ્યો, ખાલી હું એવું કહેવા માગું છું કે આ લોકોની જે મહેનત છે એ પ્રમાણે તમે થોડું કંઈ દેવો ને તો તેની વસ્તુ સ્વીકાર્ય છે. એટલે સમયની અંદર શકુની હોય ને એમ કે તમે કયા એવા પ્રૂફ હારે કહો છો કે અમે કોઈ પણ વસ્તુ આપશું
કે આ લોકો એમ કહે કે ભાઈ એટલો હક કહેવાય પાંડવોનો, એ સ્વીકાર્ય છે ને ઓલા લોકો સ્વીકાર કરી લે, કોઈ બળવો કે વિદ્રોહ નહીં કરે. એટલે કૃષ્ણ ભગવાનની સમયની અંદર એમ કે મારા શબ્દો બોલ્યા ને એ આવી ગયો. હું એટલે જ અહીંયા આવીને એમ કહું છું કે એક વખત મેં કીધું કે તમે કોઈ પણ વસ્તુ દો, હું એમ કહું કે રેડી, એટલે ઓલા લોકો સ્વીકાર કરી લે, એ લોકોને પૂછવાની જરૂર નથી. એટલે એ સમયની અંદર જે ભીષ્મ પિતામહ હોય ને એમ કહે કે જો મારો મન આમાં સહમત નથી થતું, પણ હું મારા હૃદય ઉપર પથ્થર મૂકીને એવો નિર્ણય લઉં છું કે હસ્તિનાપુરના 2 ભાગલા પાડી દે. અત્યારે એવું શક્યતા જ નથી કે હસ્તિનાપુરની જે ગાદી છે એની પર એક રાજા બેસી ગયા, હસ્તિનાપુરના 2 ભાગલા પાડી દે, એક આખું રાજ્ય દુર્યોધનને દઈ દે, એક આખું રાજ્ય યુધિષ્ઠિરને દઈ દે. એટલે ભવિષ્યમાં યુદ્ધની કોઈ સંભાવના જ નહીં કે બેને પોતપોતાનું રાજ્ય મળી જાય, 2 પોતપોતાની રીતે જિંદગી જીવી ગયા. એટલે જે દુર્યોધન હોય એ મામા શકુની કહે કે આવડું આપણે પહેલાં નક્કી નહોતું, આપણા હાથમાં આખું રાજ્ય નક્કી થયું હતું. એટલે શકુની એમ કહે કે તું એની ચિંતા કરમાં, તમ તારી મારા હાથમાં છે, કોના હાથમાં કઈ વસ્તુ દેવી. એટલે હેન્જનનો સમય હોય ને ત્યારે ધૃતરાષ્ટ્રની વાત સમજાવે કે આમ જો આપણને જ ખબર છે પાંડવો કેટલા પરાક્રમી છે, કેટલા બળશાળી છે, એના ભેગા ખુદ કૃષ્ણ ભગવાન છે, એટલે એને તો ક્યાં આપણે જરૂરત છે, એને કોઈ પણ વસ્તુ દેવ એને સ્વીકાર કરી લીધું છે. તો એક કામ કરીએ, વ્યક્તિની કીર્તિ તો ફેલે કે એને પાસે કાંઈ હોય નહીં ઊભું કરે. જો આખી હારી જે જગ્યા છે હસ્તિનાપુરની ગાદી એ આખી દઈ દઉં, નગર જ આખું દઈ દઉં, તો એમાં કીર્તિ એની શું ફેલાવાની છે? એની બદલે કોઈ વ્યક્તિ એમ ન કે ને એને અન્યાય ન કર્યો. એટલે કામ કરો, આપણે બાજુમાં ખાંડવ પ્રસ્થ છે, આ ખાંડવ પ્રસ્થ એ લોકોને આપી દો. આ ખાંડવ પ્રસ્થ એટલે એમ કેવું કે ગયા કે આપણે હારા રાજ્યની અંદર કોઈ કદું રણ જેવી જગ્યા ન હોય એ ટાઈપની આખી એ જગ્યા આખી એવી બતાવે કે બહુ મોટા જંગલ જેવી હોય અને હાયરવેર આખા ખાડા ટેકરાવાળી હોય, કે એનું કોઈ રેવલ જ ન હોય. એક પ્રકારની એવી જગ્યા હોય કે જ્યાં કોઈ વ્યક્તિ જવા તૈયાર ન થતું હોય. એ કે આપણે જૂના સમયની અંદર એવું કહેવાય છે કે અહીંયા મોટા મોટા મહેલો બનેલા હતા પણ છેલ્લા ખંડાર થઈ ગયા હોય. એટલે આખી જગ્યા એવી હતી કે 5 જણા ત્યાં જોઈને ખાધી હારી પર્ણકુટી બાંધી ગયેલા ને તો તેને બહુ સારું કહેવાય, કારણ કે અહીંયા એટલા રાક્ષસો અને નાગ લોકો ને એ લોકો એટલા રહેતા હોય. અહીંયા કોઈ પણ વ્યક્તિ નોર્મલ વ્યક્તિ હોતી અહીંયા ન રહેતા હોય. એમાં રાજ્ય બનાવવાની વાત તો બહુ દૂરની રહે. એટલે ખાંડવ પ્રસ્થી જે આખું હોય ને એ પાંડવોના હાથમાં આવે. એટલે આ વાતના જે સમાચાર હોય કુંતી માતાને મળે અને કૃષ્ણ ભગવાનને જઈને એમ કહે કે આ તમે અહીંયા શું કહીને આવ્યા, તમે એટલે અમારે ન્યાય કરવા આવ્યા હતા. એટલે જે સમયની અંદર જે અર્જુન હોય ને એમ કહે જો માતા ન્યાયની નંદીની વાત તો કે હવે આપણો હક લાગતો હોય. લીગલી આમાં તો એવું હતું કે જે પિતા સ્વરૂપમાં આપણે એ લોકોને માન્યા હતા એ લોકો આપણને દીધું, આપણે સ્વીકાર કરવાનો. અને બીજું એવું છે કૃષ્ણ ભગવાન ખુદ પોતે કહી ગયા છે કે જે દીધું સ્વીકારીએ છે, એટલે આપણે સામેવાળાનું નથી જોવાનું, આપણે કૃષ્ણ ભગવાનના શબ્દો જોવાના છે. એ લોકો કહે છે સ્વીકારે છે એટલે આપણે સ્વીકારીએ છીએ. એટલે જે કૃષ્ણ હોય ને એ હોતે વાત કહે એ કે જો મળેલા રાજ્યમાં તમે કંઈ નથી કરી શકવાના, તમે તમારી રીતે ઊભું કરશો, મહેનત કરશો તો એનું કાંઈ થાય ને. તમારે ક્યાં કંઈ કરવાનું છે? કુંતા માતાને એક જ વાત કરે, તમારે કાંઈ કરવાની જરૂર નથી. તમારે 5 દીકરાઓ છે, 5 વ્યક્તિ એવા કાફી છે. અને એમાં ભીમ જેવા બળશાળી વ્યક્તિ છે, અર્જુન જેવા તપસ્વી વ્યક્તિ છે કે જેને તીરની અંદર એક દિવ્યાસ્ત્રો હમાયેલા છે. એની માટે કાંઈ અઘરું નહીં. તમે તારે એની ઉપાધિ કરો, હું ખુદ અહીંયા છું. જા લગન ખાંડવ પ્રશ્ન આખું રેડી ન થાય ને તા લગન અહીંયા રહી અને તમે હજી અહીંયા રહ્યો, તમારી રીતે બધી વસ્તુ તૈયાર કરો. હું ને અર્જુન અમે પહેલાં અહીંયા જોવા જઈએ છીએ કે જગ્યા કેવી છે, અહીંયા કઈ કઈ વસ્તુ છે, બધું આખું ચેક કરીને પછી આવીએ છીએ. લાગે કે વાંધો નહીં. એટલે એ સમયની અંદર અર્જુન અને કૃષ્ણ હોય ત્યાંથી હાલતા થઈને એવું બતાવે છે કે આ ખાંડવ પ્રસ્થની અંદર જો ને તો આખી મરુભૂમિ સમાન એક પ્રકારનું શમશાન ન એવી જગ્યા હોય. એટલે ત્યાં જઈને કૃષ્ણ ભગવાન હોય ને અર્જુનને વાત કરી કે જો મહેનત કરવાનો સમય આવી ગયો, ટૂંક સમય ભલે હોય, જે 5 વર્ષ 25 વર્ષનો સમય છે, પણ ઘડીક પૂરતું ભૂલી જવાનું કે આપણે રાજકુમારો છે. જેટલી શક્તિ હોય ને એટલી શક્તિ લગાડી દેવાની, પણ કર્મયોગની અંદર હાલો તો ભવિષ્યમાં મેળવેલું રાજ્ય હોત ને તમે ટકાવી શકશો, નકર ગમે એટલું સારું રાજ્ય નહીં ટકાવી શકો. એટલે ઓલા કે વાંધો નહીં. પછી ત્યાંથી જે ભીમને એ લોકો હોય કે હળ એ સમયની અંદર હળને એ લોકો હકાવવાનું ચાલુ કરે. જે નકુલને સહદેવ હોય એ જે આખી જમીન હોય ને જે ખાડા ટેકરાવાળી હોય એનું આખું રેવલ પકડાવે. ત્યાંથી આખી 2 રીતની કથા આવે છે. એક રીતની આખી કથા એવી આવે છે કે 5 પાંડવો પૂરી મહેનત કરીને જે જગ્યા એની વ્યવસ્થિત રીતે કરે. બીજી એક આખી કથા ચમત્કારિક રીતે લખાયેલી છે. એ આખી કથા એ રીતની લખાયેલી છે કે જેવા અર્જુન અને કૃષ્ણ ત્યાં જાય ને એવા કૃષ્ણ સંકલ્પ શક્તિથી સમયની અંદર વિશ્વકર્માને બોલાવે. વિશ્વકર્મા એટલે આપણે જૂની ભાષામાં કહીએ ને તો દેવો અને એક આર્કિટેક્ટ, શિલ્પીકાર કે ગમે જ્યારે કે ખારી વસ્તુ બનાવવાને એટલે સંકલ્પ શક્તિથી વિશ્વકર્માને બોલાવવાના. અને કૃષ્ણ ભગવાન કહે કે જેવી રીતે દ્વારકાનું નિર્માણ કર્યું હતું ને એ રીતે આપણે ખાંડવ પ્રસ્થની અંદર એક હારા એવા નગરનું નિર્માણ કરવાનું છે. એટલે જેવા હવે જો મહેનતવાળો જે સમય હતો એમાંથી આપણે એ શીખવાનું છે કે કોઈ પણ વ્યક્તિ મહેનત કર્યા સિવાય મૃત્યુલોકની અંદર કંઈ મેળવી તો નથી શકતા. બીજી જે કથા છે ને કે દેવલોકમાંથી વ્યક્તિઓ આવ્યા હતા મદદ કરવા માટે, આ એવું નથી સમયની અંદર આવ્યા હતા ને અત્યારે નથી હતા. અત્યારે ક્ષણે જ્યાં જે પરમાત્મા પરબ્રહ્મ પોતે છે અને એણે એના હાથ નીચેના વ્યક્તિને એમ કીધું કે તમે ખાલી એટલી મહેનત કરો, બીજી ઉપાધિ કરોમાં. એટલે જે સમયે જેટલું માર્ગદર્શન જોઈએ, વ્યક્તિ જોઈએ, જગ્યા જોઈએ, જ્યાં જેટલું જોઈએ ને બધું એનું પૂરું પાડી જ લે છે. ની ઓલા નથી કહેતા જૂના સમયની અંદર દેવ શક્તિ, એ દેવ શક્તિની જેમ જ કામ થતું હોય, ખાલી વ્યક્તિને દેખાય છે અને આ દેખાતું નથી. એટલે એવું થાય. એટલે એ સમયની અંદર જે વિશ્વકર્મા હોય ને આવીને એમ કે તમારી વાત સાચી છે,
પણ આ જગ્યા આખી એવી છે કે જો હું આગળ મારી રીતે બનાવીને તો વસ્તુ બહુ સારી બનશે, પણ આ જગ્યામાં બીજા એક હોતે વ્યક્તિ રહે છે. જો તમે એની મદદ લઈ લો ને તો એ આ જગ્યામાં વર્ષોથી આવ્યા છે અને એને આના ખૂણે ખૂણાની ખબર છે, તો તમે એની મદદ લો ને તો એ બહુ સારું કામ કરી શકશે. એટલે જે કૃષ્ણ ભગવાન એમ કે કયા વ્યક્તિ છે, એ કે મારા મિત્ર જ છે, રાક્ષસોના શિલ્પીકારો છે, જે મૈદાનો બતાવે ને એ કે ખાંડવ પ્રસ્થની અંદર જ રહે છે. એક વખત ખાલી તમે મને કહો ને એટલે એને આરાધના કરીને એને બોલાવી લો, એટલે તમે એને કામ સોંપી દો. ઓલા કે વાંધો નહીં, એટલે આ લોકો આરાધના કરીને અને મૈદાનો હોય ને એને બોલાવે અને એમ કે બોલો મિત્ર કઈ રીતે બોલાવે, કે એમાં એવું છે મારે તો કામની જરૂર નથી પણ પરમાત્મા પરબ્રહ્મને કામ જરૂર પડે છે. એટલે ઓલા કે શું વાત છે, તો આની જેવો તો સમય અમને કોઈ દી મેળો જ નથી, અમે મોટા મોટા રાક્ષસોના જ મહેલો બનાવ્યા, પહેલી વખતે પરમાત્માના કામ માટે કંઈ ખારું બનાવીએ છીએ. એટલે આ કે બોલો કઈ રીતનું બનાવવાનો પ્લાન છે. એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને એમ કે તમને જે રીતનું બરોબર લાગે ને એ રીતનું સારું એવું આપણે નગરની જે પ્રગટ્ય છે કરવાનું છે, અને એની માટે જે વસ્તુની જરૂર પડે એ તમે કહો ત્યાંથી અમે વસ્તુ પૂરી પાડી દઈ. એટલે મૈદાનો હોય ને એમ કે નગરનું પ્રાગટ્ય તો કરી દો, પણ એની પહેલાં એવું છે કે નગરની અંદર જમીનની અંદર પહેલાં કેટલા રાક્ષસોએ રાજ કરેલું છે અને રાક્ષસોના બહુ મોટા ખજાનામાં પડેલા છે. જો તમે ખજાના પહેલાં બહાર કાઢી લો ને તો થાય એવું કે હું નગરનું નિર્માણ હારી કરી શકું અને એની પછી સંચાલન કરવું બહુ સારું પડે. એટલે કૃષ્ણ ભગવાન કે સારું કઈ જગ્યા છે, ત્યાં અમને લઈ જાઓ. એટલે ત્યાં સુધી લઈ જાય. પછી ત્યાં જઈને એમ કે આ જગ્યાથી આગળ જે નાગ લોક બતાવે ને એમાંથી તક્ષક રાગ છે ને નાગ જઈ એની એવું કહેવાય છે કે રખેવાળી કરે છે. અહીંથી આગળ હું ન જઈ શકું, તમે તમારી રીતે સમજી લો. એટલે સમયની અંદર એવું બતાવે કે જે ઇન્દ્ર અને તક્ષક રાગ હોય ને આ બે મિત્ર હોય, અને ઇન્દ્રના જે સંતાન હોય એના જ અર્જુન બતાવે કે એના જે આપણે નથી કહેતા ધર્મ પિતા તરીકે ઇન્દ્ર બતાવે. અર્જુન એની શક્તિથી કુંતી માતાના વરદાન સ્વરૂપમાં ઉત્પન્ન થયા હોય. એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને એ આરાધના કરે ને ઇન્દ્રને પ્રગટ કરે અને એમ કે તમારા જે કક્ષક નાગ છે એને કહો કે અહીંથી નીકળી જાય અને સમયના આધારે જે આખે આખું જે ખજાનો છે ને અર્જુનને એ લોકોને આપી જાય. ત્યારે આપણે આખે આખું નગરનું નિર્માણ કરવાનું છે. એટલે જે ઇન્દ્ર હોય એમ કે વાંધો નહીં, તમે તારી ખાલી એને મિત્રને એમ કહી જાય અહીંથી વયા જાઓ, આખો ખજાનો છે આ લોકોને દીજો, નગરનું નિર્માણ કરી નાખો. અને એના બદલામાં કૃષ્ણ ભગવાન એમ કે આપણે ખાંડવ પ્રસ્થનું જે નગરનું નિર્માણ કરવું છે ને હવેથી એનું નામ આપણે ઇન્દ્રપ્રસ્થ રાખશું, કારણ કે તમારી કૃપાથી આખો ખજાનો મળ્યો છે. એટલે નથી કહેતા બહુ મોટું કામ કરવાનો ધનબળનો જેનો સપોર્ટ હોય એનું એક નામ પહેલેથી રહી જાય, એ રીતનું છે. પછીથી જ્યારે ખાંડવ પ્રસ્થ ઇન્દ્રપ્રસ્થ નામે પ્રખ્યાત થાય. અને એથી આગળ જતા એવું થાય કે જે મૈદાનો હોય એની જે કારીગરી હોય ને એટલી વ્યવસ્થિત નિભાવે કે આખે આખો નગર માયાવી સ્વરૂપમાં બનાવે. એ માયાવી સ્વરૂપમાં એવો નગર બનાવે કે કોઈ પણ વ્યક્તિ દરવાજાની અંદર જોવે ને તો શરૂઆતની અંદર એને એવું લાગે કે આખો દરવાજો છે, વ્યક્તિ હેલા જાય, પણ પાસે જાય ને તો ખાલી દિવાલ જ હોય, જોતા જ દરવાજા જેવું લાગતું, દરવાજો ખુલ્લો હોય, બાજુમાં એવું લાગતું કે દિવાલ છે, પણ ધક્કો મારે તો આખો દરવાજો હોય. કે આપણે અત્યારના સમયની અંદર નથી કહેતા કે ક્યાં કબાટ છે ને ક્યાં વોશરૂમ છે, આખે આખું હરખું થઈ જાય, કે ક્યાં માર્બલ છે કે ક્યાં પાટેક્સ લગાડી છે, બધું હરખા જેવું થઈ જાય. એમ એ રીતનું એ સમયની અંદર ઓલા લોકોએ માયાવી સિસ્ટમ કરી હતી. પછી એવું બતાવે કે આપણે રસ્તા ઉપર હેલા જતા હોય ને તો એવું દેખાય કે પાણી છે આખું, પણ પગ ઊંચા કરીને હાલવા જાય ને તો આખું કાચનું બનાવેલું નીચે પાણી હોય એટલે વ્યક્તિના પગ ભીના ન થાય. પછીથી આગળની યાત્રા કરે ને તો એવું દેખાતું હોય કે આખી જમીન છે, પણ જમીન ઉપર પગ મૂકે ને તો આખું પાણી સ્વરૂપમાં હોય. એની ઉપર ડિઝાઇન કરીને પાણી સ્થિર થઈને રહે તો કે ખબર જ ન પડે કે જળ છે કે સ્થળ છે, કે સ્થળ છે કે જળ છે. આવી આખી માયા નગરીથી આખી ઇન્દ્રપ્રસ્થની ઉત્પત્તિ કરે. આવી વ્યવસ્થિત ઉત્પત્તિ થઈ જાય. પછી જે પાંચે પાંચ પાંડવોની લોકો એ ત્યાં આવી જાય. હવે આ એક કથા આખી રીતની લખાયેલી બતાવે કે આ રીતનું ઇન્દ્રપ્રસ્થની જે નગરી હોય તૈયાર થઈ જાય. પછી જે આખો જે ખજાનો મેળો હોય ને આ ખજાનાની અંદર જે આપણે નથી કહેતા કે કૃષ્ણ ભગવાન અને જ્યારે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે કૃષ્ણ ભગવાનજી અર્જુનનો રથ હાંકતા હતા. એ રથ ઉપર હનુમાનના તત્વવાળી જે ધજા બતાવે એ આખો જે રથ હોય ને એ રથ આ લોકોના ખજાનાની અંદર પડેલો હોય, ત્યાંથી આ લોકોને રથની પ્રાપ્તિ થાય. પછી આપણે નથી કહેતા કે અર્જુન પાસે ગાંડીવ નામનું ધનુષ હતું. આ ગાંડીવ નામનું જે ધનુષ હોય ને એ હોય તેના ખજાનામાંથી આ લોકોને મળે. આની સિવાય ભીમની જે કુકુદમી નામની આખી ગદા બતાવે, કૌમુદ નામની ગદા હોય, એ એવી ગદા હોય કે ગદા ખુદ ભીમ અને બલરામ છે એવું કહેવાય છે કે એ સમયની અંદર મૃત્યુલોકમાં બહુ ઓછા એવા વ્યક્તિ હોય કે જેને ઊંચી કરી શકે. એ જે કૌમુદ નામની ગદા હોય ને એ હોય તેના લોકોને ત્યાંથી મળે. એટલે સરવાળે જે પાંડવોની જે વૃદ્ધિ થવાની હોય ને, જે ભવિષ્યમાં જે યુદ્ધ થવાનું છે એની નજર કૃષ્ણની બહુ પહેલેથી હોય કે જો ખાંડવ પ્રસ્થાતમાં ન હોય આમાંથી કોઈ વસ્તુ એની પાસે આવી શકે એમ જ ન હોય, કે જે ખુદ અર્જુનજી ગાંડીવના નામથી ઓળખાતા હોય. ગાંડીવ ધનુષ જ એના હાથમાં ન આવે. પછી આની સિવાય અક્ષમ્ય તૃણીને કહેવાય. એટલે આપણે આદી ભાષામાં કહીએ ને તો આપણે ખભા પાછળ જે ભાથો બાંધેલો હોય કે જેની અંદર તીર હોય, એ જે અર્જુનનું જે અક્ષમ્ય તૃણી હોય ને હોય તેને ત્યાંથી મળે કે એમાંથી અનલિમિટેડ ટાઈપના એરો હોય, જેટલા ધારે ને એટલે તીર એમાંથી બને રાખે, એની ઉપાધિ જ ન હોય. એટલે આવી જે દેવી અસ્ત્રો શસ્ત્રો એ લોકોને ત્યાંથી મળે. વાયક કથા એ રીતની છે કે એક ત્યાંથી મળે, બીજી એક આખી કથા અલગ રીતે લખાયેલી છે. એ રીતની લખાયેલી છે કે ઇન્દ્રપ્રસ્થ જ્યારે બની જાય પછી કૃષ્ણ અને અર્જુન શાંતિથી વન વિહાર કરતા હોય. એમાં એવું થાય કે અગ્નિદેવ એની પાસે આવે અને ત્યાં જઈને એવી મદદ માગે કે પ્રભુ મારે છે ને બહુ મોટા ભૂખની જરૂર છે,
એટલે જે કૃષ્ણ ભગવાન એમ કે અગ્નિદેવને કઈ વસ્તુની ભૂખની જરૂર છે? એ કે એમાં એવું થયું હતું, ખાંડવ પ્રસ્થની અંદર આગળના સમયની અંદર બહુ મોટા યજ્ઞ થયા હતા. એની અંદર આહુતિ દેવાની અંદર ઘણી વખત એ લોકો માંસના ચામડાની આહુતિ દઈ દીધી હતી. એને લીધે જે મારી આહુતિ હોય છે ને એટલી અપૂર્ણ રહી હતી કે હું એટલો ભૂખો રહ્યો હતો. એટલે જો મને બહુ મોટો કંઈક ભડકો કરવા મળી જાય ને, આખી બહુ વસ્તુ બાળવા મળી જાય ને, તો આપણે જે આહુતિ છે ને સંતુષ્ટ થઈ જાય. તો અહીં એવી કોઈ જગ્યા છે કે જેની આહુતિ સંતુષ્ટ થઈ શકે? એટલે કૃષ્ણ ભગવાન કે તું બોલ, તારે કેને ભડકે બાળવું છે, અમે તમે તારી સેટિંગ કરી નાખીએ. એટલે ઓલા લોકો એમ કે મારે એવું છે, આખું ખાંડો પ્રશ્નો જે સાઈડનું આખું જંગલ છે ને, આ જંગલ જો ખાવા મળી જાય ને, આખા જંગલને બાળી દઈએ ને તો આપણું કામ થઈ જાય. એટલે કૃષ્ણ ભગવાન એમ કે પણ તને કોને રોક્યો છે? અગ્નિદેવ છો, તારી રીતે તારું કામ ચાલુ કરી દે તમે તારી. કે નહીં, વાંધો એ છે ખાંડવ પ્રસ્થની અંદર આપણે ઘડીક પહેલાં વાત નથી, તક્ષક રાગ રહે છે કે તક્ષક નાગન્યા રહે છે. હવે એ અને ઇન્દ્ર બે પાકા મિત્ર. ગમે ત્યારે હું અગ્નિનું પ્રગટ્ય કરી નાખ્યા કે જંગલને હળગાવવા તો ટ્રાય કરું, મેં 7 વખત ટ્રાય કરી, પણ જેવું ટ્રાય કરું ને એમાં ઓલા લોકો વરસાદ ચાલુ કરે, આખું જે અગ્નિ હોય ને અગ્નિ ઓલવાઈ જાય. એ કે મેં 7 વખત ટ્રાય કરીને 7 વખત અગ્નિ ઓલવાઈ ગયા. હવે આપણે રાજા આમ તો કેમ બાંધું? એ કે ઇન્દ્રદેવને કંઈ કહેવાય નહીં, એટલે તમારા પાસે આવ્યો કે આની પહેલાં હોતે એને ઘણી બધી પાણીની ધાળ કરી હતી, પણ તમે ગોવર્ધન તોડો હતો ને ત્યારે તમે સેટિંગ કર્યું હતું, એટલું થોડુંક કરી નાખો ને તો આપણું કામ થઈ જાય. એટલે કૃષ્ણ કે એની માટે તમે તારે અમારી જરૂર લેવાની જરૂર નથી. અર્જુન છે ને, અર્જુન જ કાફી છે, તમે તારી રીતે કર ભડકો, અમે બેઠા છીએ, કોઈ પણ વ્યક્તિ આવે અમે અમારી રીતે સંભાળ લેવું. ઓલો કે વાંધો ને, ત્યાંથી જે અગ્નિદેવ હોય આખા ખાંડો પ્રશ્ન મોટા ભાગનો જે જંગલ હોય ને એને આખો બાળીને ખાખ કરી નાખે. બાળીને ખાખ કરવામાં એવું થાય, જે તક્ષક નાગ હોય ને એ સમયની અંદર એ ત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ગયા હોય પોતાની રીતે વન વિહાર કરવા. એના આખું જે પરિવાર હોય, પરિવાર ત્યારે જંગલની અંદર રહેતું હોય. એટલે ધીમે ધીમે જેની જે પત્ની હોય ને એ પત્ની ત્યાંથી બચવા ટ્રાય કરે ને તો એ સમયની અંદર અર્જુનના તીરથી લોકો ન્યાન્યન સ્વાહા થઈ જાય. પછી એનું જે બાળક હોય ને બાળકો ત્યાંથી બચવા ટ્રાય કરે, પણ જે ઇન્દ્ર હોય ને પોતાની જે કક્ષા હોય એની અંદર લઈ લે. પછી જે પોતાની જે શક્તિ હોય એના તરફથી એ લોકો જે વર્ષા હોય એ વર્ષા ચાલુ કરે. તો વર્ષા ચાલુ કરે ને ત્યારે અર્જુન એની તીરના આધારે આખે વાદળની ઉપર એક લેયર કરી નાખે કે ઉપરથી જે પાણી આવે ને તીર એરા ભટકે ને પાણી વયું જાય. અને પોતાની અસ્ત્ર શસ્ત્રથી એવા પવનના વાવાઝોડા ઉત્પન્ન કરે કે ઓલા ગમે એટલા મોટા મોટા વાદળો લાવે ને તો તેને વાદળો સાઈડમાં વયા જાય. સરવાળે જે આખું વરસાદ હોય ને વરસાદ આવવા ન જાય. અને છેલ્લે મૈદાનોની આપણે ઘડી પહેલાં વાત નહોતી થઈ, જે મિત્ર હતા એ આવડિયા કથાની અંદર એ વિલન તરીકે બતાવે. એટલે એ સમયની અંદર જે વ્યક્તિ હોય ને એ મૈદાનો અહીંયા રહેતા હોય અને અગ્નિમાંથી ત્યાંથી બચવા માટે બહાર નીકળે. ત્યારે બે હાથને ત્રીજું માથું જોડીને અર્જુન પાસે આવે અને એમ કે ભાઈ તું મને આમાંથી બચાવી લે અગ્નિમાંથી. અને અર્જુન એમ કે વાંધો નહીં, મારા શરણમાં આવ્યો, તમને કંઈક ને કંઈ નહીં થાય. એટલે એવી રીતે 2-3 વ્યક્તિ અગ્નિમાંથી બચી જાય ને પછી છેલ્લે જે મૈદાનો હોય ને એમ કે તમે મને બચાવો તો એની બદલામાં હું તમને શું આપું. એટલે ઓલા લોકો એમ કે મારે કાંઈ નથી જોતું. એની સમય અંદર કૃષ્ણ એમ કે જે ખાંડવ પ્રસ્થ વ્યવસ્થિત બની ગયું હતું ને એની અંદર તમે તમારી માયા ઉમેરો અને પછી ત્યાંથી આખી માયાવી નગરી બની જાય. એટલે 2 રીતની આખી કથા અલગ રીતે લખાયેલી છે. એક આખી એવી કથા કે જેની અંદર બધા ડાયા માણસો હોય વ્યવસ્થિત રીતે કામ કરે. બીજી અંદર એવું કે અડધા ડાયા અડધા ખરાબ, અડધા ડાયા અડધા ખરાબ. તો ઘણી વખત એવું લાગે કે આખા ઇતિહાસ 2 રીતે કેમ લખાયેલા છે? કારણ કે તમે ટીવી સિરિયલ જોવા જાઓ ને એમાં 2 રીતના વખાણ જોવા મળે. હકીકત એવું નથી સમયની અંદર થાય છે, અત્યારે હોતે થાય છે. અત્યારે તમે લોજિકલી જોવા જાઓ તો એકનો એક માણા 5 મિનિટ પૂરતો ડાયો હોય, 5 મિનિટ પૂરતો ગાંડો હોય. ક્યારેક ઓલા નથી કહેતા ભાઈ તારી જો કોઈ માણા નહીં તારે ભેગો ધંધો કરવો જ પડે. ક્યારેક ભરવાડ બ્રાહ્મણ જેવું થઈ જાય, થોડીક માથાકૂટ થઈ જાય. એટલે ક્યારેક કોઈ વ્યક્તિ છે ને કોઈ સારો નબળો નથી હોતો. જેની જેટલી જરૂર પડી ઘડીક પહેલાં પ્રભુ વાત નહોતા કરતા કે 5 મિનિટ પૂરતી આપણે કોઈકની ગરજ પડી આપણે રીતે વ્યક્તિ વ્યવસ્થિત વાત નથી કરતા. એમ એની જેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે પાવર આવ્યો છે, જે શક્તિ આવી એટલે પોતાની જે શક્તિ હોય એની સીધી જ બતાવી નાખે. સીધુંમાંથી આ તો અમે છે એટલે બાકી અત્યારે તમને બીજો નથી મળવાનો, એમ એની જેવી હાલત કરી નાખે. એટલે એવું ન થાય ને થોડુંક ધ્યાન રાખવાનું. નકર કેવું છે કે 5-25 વર્ષનો ખ્યાલ છે. ઓલા લોકોની જે શક્તિ છે ને એ તો અનાદિ બ્રહ્માંડથી છે જ ચાલુ અને એ રહેવાની જ છે. એ લોકો તેના તરફથી વહેલા મોડો હિસાબ કરી નાખે, પણ હિસાબમાં પ્લસ માઇનસ કરવાનું ને ત્યારે પ્રોબ્લેમ આપણે જ થાય છે. એટલે એ રીતનું ન થાય, એનું ધ્યાન રાખવાનું. પછી જે સમય આગળ આવે એટલે આ રીતની જે 2 કથા છે ને એમાં આપણી શીખા જેવી એ રીતની વસ્તુ કે ઇતિહાસમાં એકને એક વ્યક્તિ એનો સમય વ્યવસ્થિત રીતે અને ખરાબ રીતે લખાયેલો છે. એકનો એક વ્યક્તિ સારી તરીકે છે અને ખરાબ રીતે છે. અને જે આપણે વાત નહોતા કરતા કે જ્યારે સારી રીતની કથા હાલતી હતી એમાં જે ઓલું જે ધનુષ હતું અને જે ગદા હતી એ આ લોકો ભેટમાં આપી હતી. જે ઓલી બીજી સ્ટોરી હાલતી હતી એમાં એવું થાય જ્યારે અગ્નિદેવનું કામ પૂરું થાય ને ત્યારે અર્જુનને એમ કે તમે મારું કામ કર્યું તો શું જોતું છે. ત્યારે એવું બતાવે છે કે એ લોકો વરુણદેવ પાસેથી જે ગાંડીવ ધનુષ હોય ને પ્રગટ કરાવડાવે. જે શંકર ભગવાને ની સોમે બનાવેલો ને એ ગાંડીવ ધનુષ આ લોકોને આપે. અને ત્યારથી આ લોકો પાસે ગાંડીવ ધનુષ આવે જે કોમુદ ગદા હોય ને ત્યારથી અગ્નિદેવ એ લોકોને ભેટ કરે. એટલે ગૂગલ સર્ચ કરો 2 રીતની સ્ટોરી મળી શકે. એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જે સાર છે ને એમાંથી 2માં ફરક પડે. સામેનો વ્યક્તિ સારું છે કે ખરાબ એનાથી ફરક નથી પડતો. અર્જુન માટે એની જે આખી ગાંડીવ ધનુષ હતું એને મળી ગયું, એની ગદા હતી એ મળી ગઈ. પછી એની સિવાય જે વાત નહોતા કરતા આખું ઇન્દ્રપ્રસ્થ હતું એ બની ગયું.
હવે સામેવાળો વ્યક્તિ સારી રીતે હતો કે ખરાબ રીતે હતો એને લેવા દેવાની, એને લેવા દેવા એની હારે કે કૃષ્ણ ભગવાન એની ભેગા હતા. જો પરમાત્મા આપણી ભેગા છે ને તો સામે રાક્ષસ છે, ઋષિમુનિ છે, દેવતા હોય છે, બધાને આપણે વ્યવસ્થિત રીતે કાર્ય રહેવું પડશે ને કે આ વ્યક્તિ ફરી જાય, એનાથી કોઈ ફરક નહીં પડે. પણ આપણે જા લગન એ લોકો માટે કામ કરતા છું તા લગન જેટલો સમય આપણે એ લોકો માટે કામ કરીએ છીએ, જેટલો સમય એ લોકોના ચરણની અંદર છે, એ લોકોના છાયાની અંદર છે, તા લગન કર્મ કરતાં કરતાં એટલી ખાલી શરીરની અંદર કે મનના વિચારોની અંદર એવા જન્મજાત સંસ્કારો બેહારી જવાના કે કર્મયોગી થઈ જવાનું, મનથી અભિમાન ઘટાડી નાખવાનું, ખોટો પાવર ઘટાડી નાખવાનો અને કર્મમાં એવા રસ્તા ઉપર હાલવાનું જે રસ્તે પ્રભુ હાલે છે કે ફરજ પ્રમાણે બધું કરવાનું પણ સેજ એની આશા નહીં રાખવાની કે કર્મ બધું કરવાનું પણ તો એવી આશા નહીં કે આપણે એટલે કરીએ છીએ કે ધંધામાં મહેનત પૂરી કરવાની. ભલે વિચાર એવો હોય કે એટલો ધંધામાં ફાયદો થાય, કોઈ પણ વ્યક્તિ ધ્યાનમાં બેહતા હોય તો ધ્યાનમાં એટલે જ બેહતા હોય કે એને ભવિષ્યમાં અનુભવ થાય. પણ જે આગળની યાત્રા છે એ એટલે હોય કે આપણું કર્મ છે ધંધો કરવાનો એટલે ધંધો કરવાનો, આપણું કર્મ છે ધ્યાનમાં બેહવાનું એટલે ધ્યાનમાં બેહવાનું, કે આપણું કર્મ છે સત્સંગ કરવાનું એટલે સત્સંગ કરવાનું, આપણું કર્મ છે સાંભળવાનું એટલે સાંભળવાનું, કે આપણું કર્મ છે સ્મરણ કરવાનું એટલે સ્મરણ કરવાનું, નહીં કે એટલે કે એનાથી આપણને કોઈ ફાયદો થાય. મંત્ર દીક્ષા લીધી હતી ત્યારે આપણને કીધું હતું 6 શબ્દોનું સ્મરણ કરવાનું એટલે કરવાનું, પછી કોઈ એના માટે કોઈ ફાયદાની જરૂર નથી. આપણે જ્યારે એના અંગ હોય ત્યારે ફાયદાની જરૂર નથી. હા, ઓલા નથી કહેતા હાથમાં પહેરેલા કપડાની જેમ જિંદગી રહી હોય ત્યારે એવું થાય કે આજે પહેરે છે કાલ કોઈ બીજા પહેરશે, પણ જ્યારે તમે એના અંગ બની ગયા, જ્યારે આપણે એના અંગ બની ગયા ત્યારે એ લોકો એટલી જલ્દી નહીં આપણાથી વિછોટા પડે કે ક્યારેક હાથનો કોઈ અંગૂઠો કે નખો તેને કાપવાનો સમય આવે ત્યારે બીજો એનો એ જ નખ ઉગશે કે સમયના આધારે ક્યારેક આપણે કંઈક ભટકેલા આવીશું. આ મૃત્યુલોક છે, બે આપણી નાની એમથી બુદ્ધિ છે, ક્યારેક આ થોડીક અમતો અભિમાન આવી જાય, જ્યારે ક્યારેક આપણા પગ લથડાય હોતે તો તેને એટલે આત્મ અનુભવ હેરે હાલવાનું કે જા લગન આપણે એ લોકોના સુરક્ષાના કવચમાં છે, ત્યારે લાફો મારીને ખીજે ધમકી મારીને ગમે એમ કરીને હોતે ને એના થઈને એ લોકો રાખશે અને એ સારી સિસ્ટમ છે. એના આધારે જે જિંદગી છે એ જિંદગી જીવવાની. પછી જે આપણે વાત કરતા હતા એવું હતું કે જે આખે જે અગ્નિ હતી, અગ્નિકાંડની આખો પૂરો થયો, ત્યાંથી લોકો જે ઇન્દ્રપ્રસ્થ હતો આખું ઇન્દ્રપ્રસ્થ કમ્પ્લીટ થયું. આખું ઇન્દ્રપ્રસ્થ કમ્પ્લીટ થયું ને પછીની જે આખી કથા છે એ આપણે આવનારા સત્સંગની અંદર કહેવું. અને જ્યારે એમ થાય કે કંઈક કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મારીને મનને સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની જય.